દેખાવાનું અહીંથી દેખાય છે। રોજે નથી આવ્યા, આયા લઈ લ્યો, ઓલું લઈ લ્યો। જામનગર મહાનગરપાલિકા વોટરવર્ક્સ બ્રાન્ચ અલ્પેશ સારણિયા, ડેપ્યુટી એન્જિનિયર। આજરોજ તારીખ 5/5/2026 જામનગર શહેરના પાણી વિતરણ કરતી ફીડિંગ લાઇન 1100 mmની જે ખીજડીયાથી આવે છે તેના અન્વયેના 5 ESRO ગુલાબનગર, બેડી, નવાગામ, સોલેરિયમ અને સમર્પણ ખાતે પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરેલ છે। જેના અનુસંધાને 1100 mmની લાઇનનું લીકેજ રિપેરિંગનું કામ તેમજ સમર્પણ ESR ખાતે જે 28 લાખ લીટરનો GSR રિપેરિંગ અર્થે લેવાનો છે તેના માટે પમ્પિંગ શિફ્ટિંગ અંગેની કામગીરી અને લીકેજ રિપેરિંગની કામગીરી પ્રીમાઇસીસમાં થવાની છે। આ માટે જુદા જુદા ESR ખાતેના કુલ 80 થી 90 હજાર લોકોને આજ રોજ તારીખ 5/5/2026 રોજ પાણી વિતરણ બંધ રહેશે। આ કામગીરી 36 કલાક કન્ટિન્યુ થવાની હોવાથી ફરજિયાત રીતે આ વિસ્તારોમાં પાણી વિતરણ આજરોજ શક્ય નથી। જે પાણી વિતરણ આજરોજ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કર્યા બાદ આવતીકાલે પૂર્વ સ્થિતિમાં શરૂ કરવામાં આવશે। આવતીકાલે રેગ્યુલર રીતે જે પાણી વિતરણ કરવામાં આવેલ છે તે એના પછીના દિવસે પાણી વિતરણ થશે જે તે ઝોનમાં। આમ જાહેર જનતાને મહાનગરપાલિકામાંથી અનુરોધ છે કે આજરોજ સહકાર આપવા વિનંતી।